હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો આ ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આપણે સ્પોકન ઇંગ્લિશ શીખવાડીએ છીએ. તેમાં તમને બેઝિક ગ્રામરના 9 ડેઝ શીખવાડ્યા હતા. આજે ડે 10, 10મો દિવસ સ્પોકન ઇંગ્લિશ માટે. આજથી તમારે બોલવાની પ્રેક્ટિસ શરૂ કરવાની છે. તો તમે આ ચેનલમાં નવા હોય તો ખાસ તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, અને જો તમે હજુ પણ વાઘેલા સ્ટડી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જે રીતે આમાં તમને બોલતા શીખવવામાં આવે એવી રીતે તમારે બોલવાના છે સેન્ટેન્સ. આ ડેઇલી યુઝ સેન્ટેન્સીસ છે, બરાબર. દૈનિક વાક્ય, મુખ્ય દરરોજ વપરાતા વાક્ય છે. અને આ વાક્ય તમારે પાકા કરવાના છે, કેમકે જ્યાં સુધી તમે ઇંગ્લિશ બોલશો નહીં ત્યાં સુધી તમે સ્પોકન ઇંગ્લિશ શીખી નહીં શકો. તમારે બોલવાની પ્રેક્ટિસ પાડવી પડશે. તો જુઓ, ધ્યાન આપો. હવે જ્યારે પણ આપણે કોઈ સંબંધી, કોઈ ફ્રેન્ડ્સ ભેગા થતા હોય તો આપણે તેનું અભિવાદન કરીએ છીએ. તો અભિવાદન કરવા માટે અલગ અલગ શબ્દોનો ઉપયોગ થાય છે. માનો કે કોઈને આપણે અમસ્તા બોલાવતા હોઈએ, કોઈ પણ વ્યક્તિને, તો તમે તેને હે, હાય, હેલો આવી રીતે બોલી શકો. હે, હાય, હેલો મતલબ થાય નમસ્કાર. હવે કોઈ વ્યક્તિ સવારના સમયમાં તમને ભેગા થાય, સવારનો સમય એટલે કે રાતના 12 વાગ્યા પછીનો સમય, ધ્યાન આપજો ખાસ. રાત્રે 1 વાગે તો પણ એ સવારનો સમય ગણાય. તે રાતના 1થી તે બપોરના 12 વાગ્યા સુધીમાં કોઈ પણ વ્યક્તિ તમને ભેગી થાય તો તમે તેને ગુડ મોર્નિંગ કહી શકો. ગુડ મોર્નિંગ મતલબ સુપ્રભાત. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. 12 વાગ્યા પછી, બરાબર, કોઈ ભેગા થાય તે ઠેઠ સાંજે તમે 4-5 વાગ્યા સુધી, 6 વાગ્યા સુધી પણ બોલી શકો. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન એટલે કે શુભ બપોર. એ બધો બપોરનો સમય જ ગણવાનો, સાંજે 5-6 વાગ્યા સુધીનો. ગુડ આફ્ટરનૂન એટલે કે શુભ બપોર. હવે 6 વાગ્યા પછી કોઈ તમને ભેગા થાય, કોઈ 6 વાગ્યા પછીના સમયમાં કોઈ ભેગું થયું હોય તો તમે તેને કહી શકો ગુડ ઇવનિંગ એટલે કે શુભ સાંજ, શુભ સંધ્યા, ગુડ ઇવનિંગ. તે સાંજે, રાત્રે કોઈ પણ વ્યક્તિ તમને 12 વાગ્યા સુધી ભેગી થાય તો ગુડ ઇવનિંગ કહી શકો. તમને થાય ના સર, સાંજે તો ગુડ નાઇટ કહીએ છીએ, પણ એમાં ડિફરન્સ છે, સમજો. કોઈની સાથે આપણે મુલાકાત કરીએ છીએ ત્યારે ગુડ ઇવનિંગ કહેવાય સાંજે, અને છૂટા પડતી વખતે ગુડ નાઇટ કહેવાય, સમજો. હવે ગુડ નાઇટનો મતલબ શું, કે હવે આપણે વાતચીત કરવાની બંધ કરીએ, એમ ટૂંકમાં હવે સૂઈ જાય અથવા તો છૂટા પડીએ. સૂતી વખતે પણ ગુડ નાઇટ કહી શકો. અને સાંજે કોઈની સાથે આપણે વાતચીત કરતા હોય અને હવે અલવિદા કરવી હોય એકબીજાને તો પણ તમે એને ગુડ નાઇટ કહી શકો. ગુડ નાઇટ એટલે તરત જ તેને સૂઈ જવું નહીં. રોડ ઉપર ઊભા હોય, રસ્તા ઉપર, સાંજે રસ્તા ઉપર ફ્રેન્ડ સાથે ઊભા હોય અને છૂટા પડીએ, છૂટા પડતી વખતે ગુડ નાઇટ કહી શકો. અથવા ગુડ બાય. ગુડ બાય એટલે આવજો, અલવિદા. ગુડ બાય તો આખા દિવસમાં ગમે ત્યારે બોલી શકો, પણ ગુડ નાઇટ તમે સાંજે જ બોલી શકો. હવે આવા કોઈ પણ તમે ઉદ્ગાર બોલો તો તમે થેન્ક યુ કહી શકો, અથવા તો માય પ્લેઝર, અથવા વેલકમ. કોઈ તમને થેન્ક યુ કીધું હોય તો તમે એના રિપ્લાયમાં માય પ્લેઝર બોલી શકો, અથવા તો વેલકમ કહી શકો, અથવા તમે સોરી કહી શકો, નેવર માઇન્ડ બોલી શકો. આવા બધા ઉદ્ગાર તમે બોલી શકો. હવે બીજી વાત કે કંઈક તમારે કોઈની માફી માગવી હોય, દિલગીરી વ્યક્ત કરવી હોય તો તમે સોરી કહી શકશો, અથવા તો નેવર માઇન્ડ. કોઈ માનો કે તમને તમારી પાસે તમારી ફ્રેન્ડે બોલ પેન લીધી છે
બરાબર. હવે બોલપેન લીધી હોય ને એ તમને થેન્ક યુ કહે. હવે બોલપેન આપણે આપીએ લખવા માટે તો એમાં થેન્ક યુની જરૂર નથી, તો તમે કહી શકો એમાં કાંઈ વાંધો નહીં, ભલે લીધી, નેવર માઇન્ડ. આવી રીતે નેવર માઇન્ડ એટલે શું, કંઈ વાંધો નહીં, ભલે લીધી તમે તારે, કેમકે ફ્રેન્ડ છે તો લે, તો નેવર માઇન્ડ બોલી શકો તમે એમ. અને કોઈની વસ્તુ કંઈક લેવી હોય પૂછીને તો સોરી એમ કરીને તમે એની વસ્તુ લઈ શકો. અથવા કોઈને તમારેથી ટચ થઈ ગયું હોય, અડાઈ ગયું હોય તો પણ તમે સોરી કહી શકો. હવે તમારે કોઈની સાથે વાતચીત શરૂ કરવી હોય, કોઈને બોલાવવા હોય, બરાબર, અથવા તો તમારે કંઈક ટ્રાફિક હોય ને તમારે જગ્યા કરીને આગળ વધવું હોય તો તમે તેને કહી શકો એક્સક્યુઝ મી પ્લીઝ પણ લગાડી શકો કે એક્સક્યુઝ મી પ્લીઝ, એટલે કે જરા થોડુંક સાંભળો. તો તમારી વાત કોઈ ન સાંભળતું હોય તો પણ તમે કહી શકો કે તમે કોઈ ટિકિટ બારીએ ઊભા હોય ને ટ્રાફિક કોઈ બધા કહેતા હોય તો તમે ત્યાં ઇન્ક્વાયરી ઓફિસે સરને કહી શકો એક્સક્યુઝ મી, અને જે કે તમારે ઇન્ફોર્મેશન જોતી હોય તે તમે પછી પૂછી શકો. અથવા તો તમે કોઈને તમારી તરફ ધ્યાન ખેંચવા માટે હાય લિસન એમ પણ બોલી શકો. હાય લિસન એટલે કે સાંભળો મારી વાત એમ. હવે તમારા કોઈ રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ એને કોઈ પણ ક્ષેત્રમાં સારી કામગીરી કરી હોય, કંઈક જીત્યા હોય તો તમે તેને કોંગ્રેચ્યુલેશન્સ, શુભકામના આપી શકો, કોંગ્રેચ્યુલેશન્સ. અને તમારા સારા માર્ક આવ્યો હોય, બરાબર, અને એનાય સારા માર્ક આવ્યો, તમે તેને કોંગ્રેચ્યુલેશન્સ કીધું તો એ સામું તમને કોંગ્રેચ્યુલેશન્સ કહી શકે, પણ વધારે સારું પડે સેમ ટુ યુ. માનો કે તમારા ફ્રેન્ડને સારા માર્ક આવ્યા, તમારે સારા માર્ક આવ્યા, હવે તમારા ફ્રેન્ડે તમને કીધું કે કોંગ્રેચ્યુલેશન્સ, તો તમારે સામું કોંગ્રેચ્યુલેશન્સ કહી શકાય, પણ વધારે સારું, વધારે બેટર છે સેમ ટુ યુ કહેવાનું. સેમ ટુ યુ એટલે કે તમને પણ શુભકામના, બંનેને એકબીજાને શુભકામના. ઉપરાંત કોઈ ખૂબ સારું કામ કર્યું હોય, બરાબર, અને તમારે તેને બિરદાવવા હોય, તમારે તેને શાબાશી આપવી હોય તો તમે બોલી શકો વાવ વેલ ડન, વાવ વેલ ડન, ફેન્ટાસ્ટિક. આ બધા શબ્દોનો ઉદ્ગાર તમે વ્યક્ત કરી શકો. વાવ વેલ ડન, ફેન્ટાસ્ટિક, એક્સિલન્ટ, ઓસમ. આ બધાનો મતલબ શું છે કે વાહ, ખૂબ સારું, ઉત્તમ, શ્રેષ્ઠ. કારણ કે તમે કોઈ ટીવીમાં ડાન્સના જોતા હોય કોઈ પણ પ્રોગ્રામ, તો તેની અંદર જે કાંઈ જજ હોય તે આવા બધા ઉદ્ગાર બોલતા હશે, તમે વારા ઘડીએ તમે કાનમાં આવા શબ્દ પડતા હશે, વાવ વેલ ડન, ફેન્ટાસ્ટિક, એક્સિલન્ટ, ઓસમ, આ બધા શબ્દ બોલતા હોય છે. ઉપરાંત તમારે કોઈ અચાનક આમ ખુશી વ્યક્ત કરવી હોય તમે ચીયર્સ કહી શકો, ચીયર્સ અથવા ચીયર્સ. અથવા હિપ હિપ હુરે, તમારે કોઈને બિરદાવવા હોય, કોઈ સ્પોર્ટ્સમાં કોઈને બિરદાવવા હોય તો તમે હિપ હિપ હુરે. અને કોઈને તમારે, તમને આમ અચાનક નવાઈ લાગે, કોઈ કે કંઈક એવું કર્યું હોય નવાઈ લાગે તો તમે કહી શકો ઓહ રિયલી એમ. કેમ કે તમારી અપેક્ષા વગર કોઈ નંબર લઈ આવે અને કોઈ કહે કે આનો નંબર આવી ગયો પહેલો, તો તમે તેને કહી શકો ઓહ રિયલી, સાચે ખરેખર આનો નંબર આવી ગયો. તો હવે એ સામે વ્યક્તિ પણ તમને ઇંગ્લિશમાં કહી શકે કેમ ન આવે એમ, વાય નોટ, વાય નોટ, એટલે કે તેનો નંબર કેમ ન આવે, આવી શકે નંબર. એટલે આવી રીતે તમે બોલી શકો. ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ વ્યક્તિને તમે કંઈક કામ કરવાનું આપો, બરાબર, હવે એ એની ખુશીથી એ કામ સ્વીકારે આપણી ઈચ્છા પ્રમાણે, તો તમે એને કહી શકો કે એઝ યુ પ્લીઝ. એઝ યુ પ્લીઝ એટલે કે જેવી તમારી પ્રસન્નતા. એઝ યુ પ્લીઝ એટલે તમારી મરજી મુજબ કામ કરશું અમે. કારણ કે સરે કંઈક કીધું હોય, બરાબર, કે ચાલો આ દાખલા ગણી નાખો, તો સ્ટુડન્ટ્સ કહી શકે એઝ યુ પ્લીઝ, એટલે કે સર અમે કરી નાખશું, તમારી ઈચ્છા પ્રમાણે આ કામ કરી નાખશો. હવે અચાનક માનો કે ક્લાસમાં વિદ્યાર્થીઓ બધા એકસાથે ઊભા થઈ જતા હોય, અથવા તો સ્કૂલમાં જતા હોય એકસાથે, અને પ્રિન્સિપાલ કે સાહેબે ઊભા રાખવા હોય, તો એમ કે ઊભા રહ્યો, ઊભા રહ્યો, ઊભા રહ્યો, અચાનક ઊભા રાખવા હોય
તો ઇંગ્લિશમાં આપણે કહી શકીએ હોલ્ડ ઓન, સ્ટોપ સ્ટોપ સ્ટોપ, હોલ્ડ ઓન એટલે કે ઊભા રહો, થોભી જાઓ, બરાબર. ઉપરાંત એક વસ્તુની લિમિટ આવતી હોય, બરાબર, એમ તો તમે કહી શકો ધેટ્સ ઇનફ. માનો કે ક્લાસમાં ટોકિંગ વધારે થતું હોય, બધા સ્ટુડન્ટ્સ વધારે વાતચીત કરતા હોય અને સર કે મેડમ હોય એમ કે વાતો બંધ કરો, સ્ટોપ ટોકિંગ પ્લીઝ, સ્ટોપ ટોકિંગ, અવાજ તોય આવ્યા જ કરતો હોય, પછી ગુસ્સે થઈને આટલું કહી શકે ઓકે ધેટ્સ ઇનફ હો, હવે વાત પૂરી થઈ, હવે લિમિટ આવી ગઈ, હવે પૂરું કરો, ધેટ્સ ઇનફ. હવે આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય અને મોડું થતું હોય તો આપણે ઝડપ કરવી હોય તો તમે કહી શકો તેને હરી અપ પ્લીઝ, કૃપા કરીને ઉતાર કરો, હરી અપ પ્લીઝ. હવે ક્લાસમાં કોઈ આપણું માથું ખાતા હોય અને આપણે ડિસ્ટર્બ થતા હોઈએ, બરાબર, અને ચૂપ ન રહેતા હોય અને સાવ નકામી વાતો કર્યા કરતા હોય તો તમે તેને કહી શકો ઇટ્સ નોન સેન્સ, જસ્ટ શટ અપ એટલે કે બકવાસ છે, ચૂપ રહો, ઇટ્સ નોન સેન્સ, જસ્ટ શટ અપ એટલે કે મૂર્ખ જેવી વાત કરો છો, હવે ચૂપ રહો, એમ. હવે કોઈ તમારા સંબંધી હોય કે નાના ભાઈ બહેન હોય, કોઈ ફ્રેન્ડ્સ હોય અને તે બહારગામ જતા હોય, બરાબર, તો આપણે તેને બેસ્ટ ઓફ લકને બધું કહીએ સારા કામ માટે જતા હોય તો, પણ મસ્ત એક જતા હોય કોઈ પણ ક્યાંય પણ તો તમે તેને કહી શકો કે ટેક કેર એટલે ખ્યાલ રાખજો, તમારું ધ્યાન રાખજો, તમે જ્યાં પણ જાઓ છો, બરાબર, તો ટેક કેરનો મતલબ શું કે ધ્યાન રાખજો, એમ સાચવીને જાજો. ટેક કેર એટલે સાચવીને જાજો. તમે કોઈને વિદાય આપવા ગયા હોય, આવજો આપણે નથી કહેતા કે ધ્યાન રાખજો, શાંતિથી પહોંચી જાજો, તો ઇંગ્લિશમાં એને ટેક કેર કહેવાય, એમ. તો ટેક કેર. હવે તમે કોઈ સ્કૂલમાં સર કે મેડમ હોય અને એ તમારી પાસે આવે ને તમે કોઈ પણ ડ્રોઈંગ દોરેલું હોય એ જોવા માગતા હોય તો આવું બોલી શકે શો મી યોર ડ્રોઈંગ, એટલે કે મને તમારું રેખાંકન બતાવો, તમારું ચિત્ર બતાવો, આવું કહી શકે. તો શો મી મતલબ મને બતાવો, એમ. તમે કોઈ પણ વસ્તુ કોઈ પાસે બતાવવા માગતા હોય તો શો મી પછી લગાડી દેવાનું યોર ડ્રોઈંગ, તો શો મી યોર ડ્રોઈંગ. કોઈને કહે તમે મોઢું બતાડતો તો શો મી યોર ફેસ, એમ. પછી જુઓ હવે કોઈ હુંગાત તે ન રહેતા હોય, બોલ ચાલુ તે રાખતા હોય, બરાબર, તો આપણે કહે ને આને મોઢે આમ સેલોટેપ મારી દેવાની જરૂર છે, બગ ચાલુ જ તે રાખે છે, તો ઇંગ્લિશમાં તમે એને કહી શકો કીપ ધ ફિંગર ઓન યોર લિપ્સ, કીપ ધ ફિંગર. હવે ઇંગ્લિશમાં સ્પોકન ઇંગ્લિશમાં છે ને THE ને ધ નથી બોલતા, દ બોલે, ધ્યાન આપજો ખાસ. કીપ ધ ફિંગર ઓન યોર લિપ્સ, કીપ ધ ફિંગર ઓન યોર લિપ્સ એટલે કે તમારા હોઠ પર આંગળી રાખો, મોઢું બંધ રાખો, એમ, બકવાસ બંધ રાખો, એમ. હવે સાવ ચૂપ, એમ, કંઈ બોલવાનું નથી, તો કીપ ધ ફિંગર ઓન યોર લિપ્સ. તો આવા સરસ વાક્યો આજે તમને મેં 22 સેન્ટેન્સ ડેઇલી યુઝિસના સેન્ટેન્સ શીખવાડ્યા છે અને તમે આવતીકાલ સુધીમાં પાકા કરી લેજો. આવતીકાલે હું ફરી વખત તમારી પોતાની વાઘેલા સ્ટડી ચેનલમાં બીજા આવા સરસ મજાના ડેઇલી યુઝમાં આવતા સેન્ટેન્સ શીખવાડીશ. આ તમે પાકા કરી અને ઘરે, સ્કૂલમાં કે પછી ક્લાસમાં બોલવાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.